રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે। ડેમના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। રૂલ લેવલની સપાટીએ ડેમ 100% ભરાઈ ગયો છે। ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર, પોરબંદર સહિતના કુલ 68 ગામોને પીવાના પાણી અને સિંચાઈ માટેનો લાભ થશે। ડેમ 100% ભરાઈ જતા તંત્ર એલર્ટ બન્યું છે। ભાદર નદી કાંઠા ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારને સાવચેત કરાયો છે। ડેમ 21.36 ફૂટે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। एनसी खोरा है नायब कार्यपालक इंजीनियर भादर 2 सिंचाई योजना। भादर 2 सिंचाई योजना हाल उपरवासना वरसादने कारणे रूल लेवल प्रमाणे 100% भराई गયેલ છે અને અત્યારે ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। હવે ઉપરવાસમાં પાણી વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદર 2 ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે। તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવરજવર ન કરવી અને 67 ગામોને પીવાનું પાણીના प्रश्न हल थी गई है। धोराजी, उपलेटा અને માણાવદર તાલુકાને સિંચાઈનો પ્રશ્ન હલ થયો। સાહેબ અત્યારે કેટલા પાણીની આવક છે? 656 ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે ડેમમાં। સાહેબ નીચાણવાળા વિસ્તારને સાવચેત કરવા માટે સાવચેત કરી નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા સાવચેત કરવા માટે સૂચના અપાઈ દેવામાં આવેલ છે।